વડોદરા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત પર ટપલી દાવ કર્યા જેવો સીન સામે આવ્યો। ગતરોજની આ ઘટના કે જેમાં વિરોધ પ્રદર્શન કરવા માટે ભાજપ યુવા મોરચાના પ્રમુખ સહિત કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા। નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસનો વિરોધ ભાજપ દ્વારા ઠેર ઠેર કરવામાં આવી રહ્યો છે અને તેના જ ભાગરૂપે પૂતળા દહનના કાર્યક્રમનું આયોજન અકોટા શનિદેવ મંદિર પાસે કરવામાં આવ્યું હતું। આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિતના હાથમાં પૂતળું હતું। આ પૂતળા પર ટપલી દાવ કરતાની સાથે જ કાર્યકર્તાઓએ પાર્થ પુરોહિત પર પણ ટપલી દાવ કર્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। અને આ દરમિયાન પાર્થ પુરોહિત કે જે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ છે તેઓ જાણે કંઈ થયું જ ન હોય તે રીતના તેઓના હાવભાવ જોવા મળ્યા। જો કે વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જે કાર્યકર્તાઓ ટપલી દાવ કરી રહ્યા છે કે હાથ સફાઈ કરી રહ્યા છે તેઓ આક્રમકતાથી મારી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે। જો કે પુતળાને મારી રહ્યા છે કે પછી જાણે અજાણે તેમણે પાર્થ પુરોહિતને માર્યું છે એ તો હવે તેઓ જ નક્કી કરશે, પરંતુ આ વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે।